ઘણા વિદ્યાર્થીઓને જોસેફ મેકવાનની આંગળિયાત નવલકથા ભણવામાં છે. તો મારે એમને કહેવું છે કે રઘુવીર ચૌધરીનું જે પુસ્તક છે નવલકથા, એની અંદર આંગળિયાત વિશે છે. એ ઉપરાંત ગુણવંત વ્યાસે એક પુસ્તક સંપાદિત કર્યું છે. એ છે ગુજરાતી નવલકથા, જેને અકાદમીના પુરસ્કાર મળ્યા હોય તે. એની અંદર 2 લેખ આંગળિયાત પર છે, જેમાંથી જશવંત શેખડીવાળાના લેખને લઈને હું વાત પણ કરીશ. 1986માં જોસેફ મેકવાન આંગળિયાત લખે અને 1988માં આંગળિયાતને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળે. ગાંધી યુગની આસપાસના ગાળામાં ઘણા બધા લેખકોએ ગ્રામ જીવન અને ગ્રામ સમાજને કેન્દ્રમાં રાખી જાનપદી નવલકથાઓ લખી. પન્નાલાલ પટેલ, ચુનીલાલ મડિયા, મેઘાણી, ઈશ્વર પેટલીકર વગેરે. પણ મોટે ભાગે એ સવર્ણ લેખકોને હાથે ગ્રામ પ્રજાના વિવિધ જ્ઞાતિ સમૂહોનું કે વૈયક્તિક જીવનનું બહુસ્તરીય આલેખન થયેલું. પન્નાલાલ પટેલ, ચુનીલાલ મડિયા, ઝવેરચંદ મેઘાણી, ઈશ્વર પેટલીકરની નવલકથાઓ આના માટે જાણીતી છે. પછીથી રઘુવીર ચૌધરી એક ઉત્તર ગુજરાતનો આંજણા પટેલની આખી અને એ ગામડાઓની વાત લઈને આવે. પણ પેટલીકર જન્મટીપમાં જે પ્રકારે વાત કરે, એના 4 દાયકા પછી 1986માં જોસેફ મેકવાન ચરોતરના પદદલિતો અને વણકરોની જીવન સમસ્યાઓ લઈ આંગળિયાત નવલકથા લખે. દલિત જીવનની શોષણ સમેતની અનેક સમસ્યાઓને તાગતી અને સામાજિક સંદર્ભે ન્યાય, સમાનતા, માનવતા માટે અવાજ ઉઠાવતી દલિત પ્રજાના કૌવતને તાકતી આંગળિયાત અનેક રીતે નોંધપાત્ર નવલકથા છે. આઝાદી પહેલાંના 2 દાયકા તથા આઝાદી પછીના 1.5 દાયકાના સમયગાળામાં ડાકોર, ઓડ ગામનું નામ છે, આણંદના ગ્રામીણ સમાજમાં દલિતો અને વણકરોની સામાજિક આર્થિક સ્થિતિ કેવી હતી અને કેવી રીતે પટેલો, બારૈયાઓ તથા શાહુકારો એમનું વિવિધ પ્રકારે શોષણ કરતા હતા, એની સંઘર્ષ કથા એટલે આંગળિયાત નવલકથા. વાલજી અને ટીહો બંને સ્વમાની દલિત યુવકો મોદ એટલે આપણે જેને લાંબી પહોળી શેતરંજી કહીએ છીએ તે મોદ, માદરપાટ, પછેડી જેવા કાપડ વણી વેચી અને જીવે છે. પણ સવર્ણોની પજવણી એમનાથી વેઠાતી નથી. એ માટેના સંઘર્ષમાં વાલજીનું કમોત થાય છે. એ પછી એની વિધવા કંકુ અને ટીહાને ચાહવા છતાંય પામી નહીં શકેલી મેઠીના જીવનની વ્યથા વેદનામાં કથા આગળ ચાલે છે. ગંદા રાજકારણની સાથે આઝાદી પછી કાયદો હાથમાં લઈ શોષણ કરતા સવર્ણો સાથેનો સંઘર્ષ અહીં નિરૂપાયો છે. વળી દલિત નારીઓને તો એમની જ્ઞાતિના આગેવાનો તથા કુટુંબીજનો વડે પણ અન્યાય વેઠવો પડે છે. આ બધું વેઠતી અને સ્વજનોને પ્રેમ આપતી, જાતને ઘસી નાખીને પ્રિયજનોને સુખી કરવા મથતી પ્રજાનો સંઘર્ષ અહીં સુપેરે આલેખાયો છે. ભવાન ભગત જેવા આ પ્રજાના મોભી વૈદુ કરીને એમના મન અને તન દુરસ્ત રાખે તો સચ્ચાઈ, કર્મઠતા, નિર્ભીકતા અને ભાવના ભક્તિ દ્વારા દવાથી તન અને સચ્ચાઈ, કર્મઠતા, નિર્ભીકતા અને ભાવના ભક્તિ દ્વારા ભગત એમના મનને પણ તંદુરસ્ત રાખે છે. ચરિત્ર ચિત્રણની રીતે પણ આ કથા ગમી જાય એવી છે. ઉપેક્ષિત સમાજનું આવું બળવાન ચિત્રણ ભારતીય ગ્રામ જીવનની અવદશાને ચીંધે છે. આ નવલકથામાં શોષક શોષિત વર્ગના સંઘર્ષનું યથાર્થ ચિત્રણ લેખકે એવી ભાવનાથી કર્યું છે કે સંવેદનશીલ ભાવક વ્યથિત બની જાય. જોસેફ મેકવાનનો ઉદ્દેશ એ છે કે કળાની ચિંતામાં જીવતરને ધોખો ન દેવો
આંગળિયાત નકરા જીવનની યથાર્થ છબી આલેખતી ભાષા રચના માટે પ્રશંસા કરવી પડે એવી કૃતિ છે. સવર્ણોના ખોટા અહમ, આડાઈ, જીદ અને તોછડાઈને વગર ગુને, વગર કારણે, વગર વાંકે વેઠી લેતી દલિત પ્રજા સદીઓથી શોષણનો ભોગ બનતી આવી છે. લેખકે એ પ્રજાને હવે ધીરે ધીરે જાગતી હોય એવી બતાવી છે. અન્યાય અને અત્યાચાર સામે અવાજ ઉઠાવનારો વર્ગ હવે દલિતોને દોરતો થાય, એવા યુવાનો દલિતોમાંથી પાકે તો દાહડા વળે. લેખક આ માટે કવિ કલ્પનામાં નથી ગયા. સમાજ જીવનમાં બનેલી સત્ય ઘટનાઓ જે ભવાન ભગતના મોઢે સાંભળી, જોઈ, અનુભવી ને લઈને લેખક વાસ્તવલક્ષી કૃતિનું સર્જન કરે છે. અહીં બધા પાત્રો કલ્પનાથી સર્જત નથી, પણ જીવતા, જાગતા, ચાહતા, વેઠતા, મૂંઝાતા, મથતા મનેક છે. મણિલાલ પટેલ આવું કહી શકે કારણ કે મણિલાલ એ જ પ્રદેશમાં રહ્યા છે. એટલે કે છે એમનો સમાજ અને એમના જ બોલી, ભાષા, પરિવેશમાં બધું રજૂ થાય છે, એટલે નવલકથા વધારે પ્રભાવક બની છે. સામાજિક પરિવર્તનનો હેતુ ધરાવતી આ પ્રતિબદ્ધ નવલકથાને અનેક રીતે આસ્વાદ્ય બનાવવામાં લેખકની સાહિત્ય સર્જન શક્તિ પરખાયા વગર રહેતી નથી. જોસેફ મેકવાને કહી દીધું છે કે કળાને જીવતી રાખવા માટે જીવતરનો ભોગ ન દેવાય, એટલે કંઈ કહેવાનો અર્થ નથી. પણ કલા તત્વની દૃષ્ટિએ મને આંગળિયાતમાં ઘણા બધા પ્રશ્નો થયા, અને એવા જ પ્રશ્ન જશવંત શેખડીવાળાને પણ થયા છે, એટલે આપણે એના લેખમાંથી થોડી વાત કરીશું. આંગળિયાતના ઉત્તરાર્ધ વિશે લગભગ બધા જ અભ્યાસીઓને પ્રશ્ન થાય. વળી યૌન સંબંધો અંગે જે મૂળભૂત પાપની ભીતિ ખ્રિસ્તીઓની છે, દલિતોની નથી, પણ અહીં એ છે. કથાની મુખ્ય ઘટનાઓ આવી છે. પડોશી ગામના પટેલો મેઠીની મશ્કરી કરે છે. એ જોઈ ટીહો પટેલો સાથે સંઘર્ષ વહોરી લે છે. ટીહો અને મેઠી પરણી નથી શકતા, એમાં પટેલો જ નહીં, એના પોતાના નાતીલા પણ અંતરાઈ નાખે છે. મેઠી અનેક યાતનાઓ વેઠે છે. વાલો વિરોચિત મૃત્યુ પામે છે. એથી કંકુના દાંપત્યના પ્રશ્ન ઊભા થાય છે. મેઠી જીવનથી ત્રાસી આપઘાત કરવા પ્રયાસ કરે છે. ટીહો એને બચાવીને લઈ આવે છે. મેઠી એને અન્ય સ્ત્રી સાથે પરણાવે છે. પન્નાલાલ ને પેટલીકર ખેડૂત કુટુંબમાંથી આવતી સરસ્વતીના ઉપાસક હતા. એ સામાજિક પરિવર્તનની ઘટના હતી. આંગળિયાતમાં એ પટેલ કોમના પ્રતિનિધિઓની સામે એક નવું પરિબળ ઊભું થાય છે. ટીહો, વાલજી એ વણકરનો ધંધો કરતા દલિતો છે, જે જીવનના અંત સુધી સંઘર્ષમાંથી પરવારતા નથી, ખતમ થઈ જાય છે. સ્થાપિત હિતોના પ્રતિનિધિ ડેલાવાળા આ વણકરોના આર્થિક શોષક જ નહીં, એમને રાજકીય વર્ગના જોરે કુંઠિત રાખી પોતાનો અહંકાર સંતોષે છે. લેખકે ટીહાના પાલક પુત્ર ગોકળના હાથે ગામમાં શરૂ થતી હાઈસ્કૂલમાં 7,000નું દાન કરાવી પ્રધાન બનેલા ડેલાવાળાને શ્રમજીવી દલિતના જીતના સાક્ષી બનાવ્યા છે. પૂર્વાર્ધનો સંઘર્ષ આમ અંતે સુધારક વૃત્તિમાં રૂપાંતર પામે છે. અગાઉના લેખકો દુરિતને સુધારતા જોસેફ મેકવાન દલિતને ઉમદા થતો બતાવે છે. જોસેફ મેકવાનને ગ્રામ જીવનનો પ્રત્યક્ષ અનુભવ છે. પોતે ખ્રિસ્તી ધર્મભાવના સાથે સંકળાયેલી સંસ્થામાં કામ કરતા, પોતે પણ માન્યતાથી ખ્રિસ્તી ધર્મ અપનાવેલો. એમનો વાસ્તવવાદ મનુષ્યનું ઉદાર પાસું આલેખવાને બદલે પ્રેમચંદ, રવ દેસાઈ અને પેટલીકરની જેમ આદર્શ પાસું આલેખવા તરફ છે. એમણે જે બોલી પ્રયોજી છે એ ખેડા જિલ્લાની છે. જોસેફભાઈ વણકર સમાજની બોલીની
બળુકી તાકાત પકડી શક્યા છે. આંગળિયાતનો અર્થ વિદ્યાર્થી મિત્રોને આમ તો ખબર જ હોય. જે સ્ત્રી આગલા પતિનું સંતાન લઈ અને બીજા પુરુષનું ઘર માંડે તો એ જે સંતાન છે તે આંગળિયાત કહેવાય. એ સ્ત્રી આંગળિયાત લઈને આવી છે એવું કહેવાય. જે અહીં મેઠી ગોકળને લઈને આવે છે તે રીતે. જોસેફ મેકવાનની આંગળિયાત જાનપદી તો છે જ, એ ઉપરાંત દલિત ચેતનાની મહત્વની નવલકથા પણ છે. વાચકોમાં ઘણી વંચાઈ, ઘણી બધી સાહિત્યિક સંસ્થાઓ દ્વારા એ પુરસ્કૃત પણ થઈ. મધ્ય ગુજરાતના ખેડા આણંદ જિલ્લાના શીલાપર, રત્નાપર, કેરડિયા જેવા ગામડામાં વસતા પટેલ જેવા ભદ્રવર્ગીય લોકો દ્વારા અસ્પૃશ્ય તરીકે અપમાનિત થતા વણકરોના વિષમ, કઠોર, શોષિત વ્યક્તિગત, પારિવારિક, સામાજિક કરુણ જીવનનું, એમની ઉપેક્ષા અને લાચારી, યાતનાનું, એમની ખાનદાની અને ખુમારીનું, અન્ય ઉજળિયાત કોમો સાથેના એમના સંબંધો અને સંઘર્ષોનું વાસ્તવિક અને મર્મસ્પર્શી નિરૂપણ જોસેફભાઈએ આંગળિયાતમાં કર્યું છે. ગુજરાતી નવલકથામાં પહેલીવાર અસ્પૃશ્ય ગણાતી વણકર કોમના માનવી ટીહો અને મેઠી નાયક નાયિકા તરીકે રજૂ થયા. એટલે સરસ્વતીચંદ્રના શિખરેથી પછીથી કાળુ, રાજુ, જીવી, કાંજી, ભીમો, ચંદા અને આ એટલે ગુજરાતી નવલકથામાં કઈ રીતે પાત્રો બદલતા ગયા, તો આ અસ્પૃશ્ય ગણાતી કોમના પાત્રો છે. વણકર કોમ. ટીહો અને મેઠી એ મુખ્ય નાયક નાયિકા છે. એમના સાથી, સહાયક, સંબંધી એવા મહત્વના અન્ય પાત્રો વાલો, કંકુ, ગંગામાં, દાનો, ભવાન ભગત, જેવણો, ગોકો વગેરે પણ વણકર છે. ગામના સંપન્ન સવર્ણો એટલે રણછોડ ડેલાવાળા, મેઘજી, નાનજી, મંજી વગેરે પટેલો છે. અને આ પટેલો વણકરોનું અનેક રીતે શોષણ કરે છે. શ્રમિક અને કૃષક એવા ગરીબ વણકરોને હંમેશ માટે દબાયેલા, કચડાયેલા રાખવા માટે અવનવા કાવા દાવા એ લોકો કરે છે. અને ગરીબાઈ, અજ્ઞાન, ભીરુતા, અંદરો અંદરનો કુસંપ એના કારણે વણકરો આ શોષણનો ભોગ બનતા રહ્યા છે. વાલો કે ટીહો જેવા કોઈ ખુમારીવાળા વણકરો જો હિંમતપૂર્વક એમનો સામનો કરે તો કાં તો એ કમોતે મરે જે વાલજી મર્યો, અથવા ખુવાર થઈ જાય જે રીતે ટીહો થઈ ગયો. મહાપરાણે ગોઠવાયેલ એમના સંસાર રોળાઈ જાય છે. આવા કાદવિયા સમાજમાં ટીહો, વાલો, કંકુ, મેઠી, ભવાન ભગત જેવા માનવ કમળ ઉગે છે, ખીલે છે. લેખકે જુદી જુદી ઘટના અને પરિસ્થિતિમાંથી ટીહો, વાલો, મેઠી, કંકુ, દાનો, ભવાન ભગત જેવા મોટે ભાગે જીવંત લાગતા પાત્રો અને તળપદી, ચરોતરી વણકર બોલીમાં રજૂ થતા માર્મિક અને જોમ ભર્યા વર્ણનો, સંવાદો, ઉદ્ગારો, મનોમંથનો દ્વારા આ ગ્રામીણ દલિત સમાજનું કંઈક વાસ્તવિક અને વેધક કહી શકાય એવું નિરૂપણ કર્યું છે. ગુજરાતી વાચક અને વિવેચકે એટલે જ આંગળિયાતને વધાવી લીધી, એને પ્રતિષ્ઠા મળી, પુરસ્કારો મળ્યા. પણ થોડાક પ્રશ્નો આ નવલકથામાં છે. લાગણી વેડા, ભાવના ઘેલછા અને ભદ્રવર્ગીય કૃતક દેખાડારૂપ દીન દલિત પ્રીતિથી મુક્ત રહી સ્વસ્થ સૂક્ષ્મ દ્રષ્ટિએ નિરીક્ષણ પરીક્ષણ કરનાર સુજ્ઞ વાચક વિવેચકને
આંગળિયાતમાં ઘણા બધા પ્રશ્નો દેખાશે, અનેક ઉણપો અને ક્ષતિઓ દેખાશે. આપણા મોટા ભાગના વિવેચકોએ એ ક્ષતિઓ જોઈ નથી, એના વખાણ જ કર્યા છે. અને એટલે જ જશવંત શેખડીવાળા જ્યારે એની ક્ષતિ કાઢે ત્યારે ધ્યાનથી સાંભળવી જોઈએ, કારણ કે આપણા એ બહુ સારા વિવેચક હતા. લેખકને ચરોતરના ગ્રામીણ વણકર સમાજના પોતાના અનુભવ, નિરીક્ષણ, સમજણમાં અતિ વિશ્વાસ છે. એમાંથી પ્રાપ્ત વસ્તુનું તેમની સમજ પ્રમાણેનું વાસ્તવિક નિરૂપણ એમને પર્યાપ્ત છે. કૃતિની શૈલી, નિરૂપણિયા રૂપરચનાનું એમને મહત્ત્વ નથી. એમણે સ્પષ્ટ કહ્યું છે, એસ્થેટિક એટલે સૌંદર્યશાસ્ત્ર અમને ઓછું ખપ લાગે છે. આવું કોઈ સર્જક કહી શકે નહીં, પણ જોસેફભાઈએ કહ્યું છે. કૃતિમાં નિરૂપિત ગ્રામીણ પાત્રોની સાથે લેખક પણ શિષ્ટ ગુજરાતીની સાથોસાથ જ્યાં ત્યાં ચરોતરી તળપદી વણકર બોલીમાં બોલ્યા છે. તમે બોલીમાં નવલકથા લખો તો સાધ્યંત લખવી પડે. પાત્રો બોલી શકે, પણ લેખકનું જ્યાં સાર લેખન આવે, સમરી આવે, ત્યાં તો પછી ભાષા જ જોઈએ. આપણા ઘણા બધા સર્જકોમાં આ પ્રશ્ન છે. નવાઈ એ લાગે કે પન્નાલાલ પેટલીકર જેમાંથી બચી ગયા એમાં 80 પછીના સર્જકો નથી બચ્યા, એ પણ આશ્ચર્ય છે. પણ શિષ્ટ ગુજરાતીની સાથે તળપદ વણકર બોલી લેખકની ન ચાલે, પણ અહીંયા એ છે. પાત્રોનું વાસ્તવિક લાગે તે કરતાં વિશેષ અતિચિત્રણ અહીં થયું છે. તાલમેલિયા ઘટનાઓ અને પરિસ્થિતિઓની ભરમાર સર્જાય છે. પાત્રોનું, એમના કાર્યનું ઘણીવાર મુંબઈની હિન્દી ફિલ્મો જેવું તમને લાગે. ક્યારેક અનાવશ્યક આભાસી રહસ્યમયતા સર્જે છે. દાખલા તરીકે ટીહો અને વાલજી એમના હાથ વણાટના કપડાં વેચવા માટે કોઈ નામ વગરના કસ્બામાં જાય છે એવું એ સતત કહે છે. એ નામહીન કસ્બો ઉમરેઠ છે એની સ્પષ્ટતા છેક 330માં પાના પર થાય છે. અનેકવાર લેખક નવલકથાનું નિરૂપણ કરતા પ્રતિભાશાળી સર્જકને બદલે ગામને ચબૂતરે, ચોતરે કે કોઈના ઘરને ઓટલે બેસી વાત કહેતા કોઈ ડાહ્યા સામાન્ય ગ્રામીણ વાર્તાકારની જેમ ચાલુ બોલીમાં જાણે કહેતા હોય વાર્તા, એવી રીતે ત્યારે ઊંધું ઘાલીને હવને ઘેર જતા રહ્યા. હતું એટલું બળ પગમાં પૂરી એણે ખેતરા છલાંગવા માંડ્યા. આ પાત્રની ભાષા નથી, આ લેખકની ભાષા છે ને, ત્યારે બોલી ન ચાલે. દાનો હક થઈ ગયો, વચ્ચેટ હળી ગયો, એ જવાન જોધનું મૂતર વછૂટી ગયું. આવા જે તમે અસંખ્ય જોસેફ મેકવાનની આંગળિયાતમાં આવા અસંખ્ય ઉદાહરણો છે જેની સામે પ્રશ્ન કરવા જોઈએ, અને શેખડીવાળાએ કર્યા છે. ચરોતરી બોલીના તળપદ શબ્દો ભળતાયા ખોટા અર્થમાં પણ યોજાયા છે. આ ઘાતક સ્તબ્ધતા માટે ચરોતરી બોલીમાં ઘા ખાઈ જવી છે. લેખક એને સ્થાને જેનું અસ્તિત્વ નથી એવું ધા ખાઈ જવાનો પ્રયોગ કરે છે. ઝાવું નાખવું એટલે છાછ્યું, વડચકું, પરંતુ જોસેફભાઈ એને સમજાવટભર્યા શબ્દોના અર્થમાં પ્રયોજે છે. એટલે મુશ્કેલી તો છે, ભાષાની અંદર ખાસ મુશ્કેલી છે.
આઝાદી પછીનો સમયગાળો આ નવલકથામાં આલેખાયો છે. એટલે બદલાતી ક્ષિતિજો આછા ઉજાસ રૂપે તમે કથામાં જોઈ શકો. જોકે જોસેફભાઈ એ દિશામાં વધારે નથી ગયા. એમને વણકર સમાજના જીવન, એમની મુશ્કેલીઓ, એમના સંઘર્ષો, એમનું શોષણ, સવર્ણો દ્વારા થતી રંજાડ એને જ એમણે આલેખવી છે. એમણે પ્રસ્તાવનામાં લખ્યું છે, અનુભવે હું ઘણું જોતા પારખતા શીખ્યો છું. ભદ્ર સમાજ અને સંસ્કારી સોસાયટીઓ મેં જોઈ છે. હળ્યો ભળ્યો છું એમની સાથે. સાવ નજદીક રહી એમના આંતર જીવનમાં ભાગ ભજવી એમના ચારિત્ર મેં જાણ્યા છે. અને ત્યારે મારો અહોભાવ આશ્ચર્ય વિમૂઢતામાં પરિણમ્યો છે. ત્યારે જ નાતરિયા વર્ણની કહેવાતી આ અબળાઓના શીલ અને સંસ્કાર મને મહાકાવ્યના સુઘટ્ટ પોત જેવા લાગ્યા છે. એકચ્યુઅલમાં આવી સરખામણી ના કરાય, કરવી ન જોઈએ, પણ એમણે કરી છે. અને એટલે જ પછીથી એ અતિ સંઘર્ષ અને સહન કરવું ને વેઠવું એમાં અતિશયતા થોડીક આવી જાય છે. ટીહો એકલવીર છે, ભડવીર છે, મા બાપ પાછળ ન્યાત ન જમાડીને ચીલો ચાતરનારો છે, વણાટ કામમાં પાકો વેપારી પણ છે, એની આગવી શાખ બંધાયેલી છે. એને લઈને જ એ વાલજી સાથે કસ્બામાં થતી હરાજી છોડી શીલાપુર જેવા નાનકડા ગામમાં હરાજી માંડવા જાય છે. આવડતના કારણે નફો પણ કમાય છે. કેટલાક પ્રસંગો વાલજી દ્વારા મેઠીનું હરણ અને વાલજીના અપમૃત્યુનો આખો પ્રસંગ, કંકુનું કલ્પાંત, મેઠીની આત્મહત્યાનો પ્રયાસ, ખરાટાણે ટીહાનું ત્યાં પહોંચી જવું, અહીં જરાક ફિલ્મી બની જતું હોય એવું પણ તમને લાગે. આંગળિયાતમાં નિરૂપિત ગ્રામીણ દલિત વણકર સમાજ કયા ધર્મનો અનુયાયી છે એનું આલેખન સમગ્ર કથામાં અસ્પષ્ટ રહ્યું છે. ટીહો, મેઠી, વાલો, કંકુ, ભવાન ભગત બધા જ મન વચન કર્મથી પૂર્ણતઃ હિન્દુ આલેખાયા છે. પણ ધર્મ પરિવર્તન કરી ખ્રિસ્તી થયેલ લોકની જેમ મૃત્યુ પછી વાલજી અને ટીહાને કબરમાં તથા મેઠીને ઘોરમાં દફનાવવામાં આવે છે. કબર અને ઘોરનો શાબ્દિક અર્થ એક સમાન છે, પણ વ્યવહારમાં એના અર્થ ભિન્ન થાય છે. સામાન્યતઃ હિન્દુ વણકરના મૃતદેહને વણકરોના સ્મશાનમાં માટીની સાદી કાચી ઘોરમાં દફનાવાય છે. એના પર પાકી કબર ચણાતી નથી. આવી માટીની કાચી ઘોર પવન વરસાદના પ્રભાવથી થોડા સમયમાં નષ્ટ થઈ જાય. ભાગ્યે જ એની કોઈ નિશાની બચે. ખ્રિસ્તી થયેલ વણકરના મૃતદેહને ખ્રિસ્તીઓના કબ્રસ્તાનમાં દફનાવવામાં આવે છે અને એના પર પાકી કબર ચણાય છે, જે લાંબા સમય સુધી ટકે છે. એટલે લેખક વાલજી અને ટીહાને કબરમાં અને ટીહાની પ્રિય મેઠીને ઘોરમાં દફનાવવાનું વર્ણે છે. એનાથી એમના ધર્મ બાબતે જરાક અસ્પષ્ટતા સર્જાય છે. આંગળિયાતનો ઉત્તરાર્ધ નવલકથા તરીકે કથળી ગયેલો છે, શિથિલ છે. નવલકથા મટી આ જાણે કે રત્નાપર ગામનો અહેવાલ બની ગયો હોય એવું લાગે. ગામમાં 1.5 દાયકા દરમિયાન કંકુ અને મેઠીનું શું થયું, મેઠીનો પુત્ર ગોકળ કેવો મોટો થયો અને પરણ્યો, કેવી આઝાદી આવી, ડેલાવાળા પટેલ શેઠ કોંગ્રેસના કેવા નેતા બન્યા, ટીહો પટેલ સાથેના સંઘર્ષમાં કેવો કમોતે મર્યો, મેઠી એની પાછળ ઝૂરીને કેવી અકાળે અવસાન પામી, બેવની ઘોર કેવી અડોઅડ રચાઈ, ગામના અન્ય વણકર શ્રમિકો નોકરી અને કામધંધા માટે કેવા ગામ છોડી શહેરમાં ચાલ્યા ગયા, એ બધાનો એક અખબારી અહેવાલ, છાપાળવો અહેવાલ હોય એ રીતે નવલકથા વિગત પ્રધાન સારરૂપ અહેવાલના પેલામાં ઢાંચામાં ઢળી ગઈ છે. પૂર્વેના નવલકથા અંશની સાથે જાણે અનુસંધાન યા પુરવણી રૂપે આ પાછલો ભાગ અહેવાલ રૂપે ચોંટાડી દેવાયો હોય એ પ્રકારે નવલકથા નબળી પડે છે.
આવી ક્ષતિઓ મર્યાદાઓ ઉપરાંત જો ધ્યાનથી પન્નાલાલને પણ વાંચો અને ધ્યાનથી આંગળીયાત પણ વાંચો તો તમને મળેલા જીવ અને માનવીની ભવાઈનો સ્પષ્ટ પ્રભાવ આંગળીયાતમાં દેખાય. ખાસ કરીને મળેલા જીવના કેટલાક ઘટના, પાત્ર, સંવાદ, કાર્ય, વર્ણનનું આંગળીયાતમાં નિરૂપિત અમુક ઘટના, પાત્ર, સંવાદ, કાર્ય, વર્ણનમાં અનુકરણ થયેલું જોઈ શકાય. આંગળીયાતના મેઠી, ટીહો, ચૂંથીઓ, ભવાન ભગત મળેલા જીવના જીવી, કાંજી, ધૂળો અને ભગત અને હીરાના સગોત્ર લાગે. મળેલા જીવમાં કાંજી હીરો મિત્ર છે, આંગળીયાતમાં ટીહો અને વાલજી મિત્ર છે. ભગતની શુભેચ્છા સાથે હીરો કાંજી જેમ કાંજીની પ્રેમિકા વિધવા જીવીને એના ગામથી રાતે ઉપાડી લાવવાની યોજના ઘડે છે, એ જ રીતે વાલજી ટીહો ભવાન ભગતની શુભેચ્છાથી ટીહાની પ્રેમિકા મેઠીને એના ગામ શીલા પરથી ઉપાડી લાવવાની યોજના ઘડે. મળેલા જીવમાં જેમ કાંજી જીવી જેવા પ્રેમીઓ જીવનમાં લગ્ન કરી પતિ પત્ની તરીકે કદી સંસાર માંડી શકતા નથી, એ જ રીતે આંગળીયાતમાં ટીહો મેઠી જેવા પ્રેમીઓ જીવનમાં લગ્ન કરી પતિ પત્ની તરીકે કદી ઘર સંસાર માંડી શક્યા નથી. આવી તો ઘણી બધી સરખામણી તમે બેઉ વચ્ચે કરી શકો. આ પ્રભાવ બહુ સ્પષ્ટ છે. અમુક અંશે ઈશ્વર પેટલીકરની જન્મટીપનો પ્રભાવ પણ તમે ક્યાંક ક્યાંક જોઈ શકો. અને એટલે આપણા વિવેચકોએ જે કહ્યું છે, આ નવલકથા અસાધારણ છે. લેખક ઉચ્ચ કક્ષાના સર્જક તરીકે ખૂબ સફળ લેખક તરીકે ઉપસી આવે છે. વાસ્તવિકતાની આ નવલકથા છે. ઉચ્ચ કલાસ્તર સિદ્ધ કરે છે આ ધવલ મહેતાનો લેખ, અથવા એક બળકટ સ્વતેજે પ્રકાશતી ઘટના છે. લેખક આ જીવનલક્ષી સાહિત્યિક ઘટના વિશેષ દ્વારા આપણું સાહિત્ય અને પ્રજાકીય ઉન્મેષો રળિયાત થવાના મંગળ ચોઘડિયા છે, અથવા ધરતીનો કઠણ પોપડો ભેદી ફૂટતા કોંટા કે અંકુરની જેમ ગુજરાતી સાહિત્યમાં લેખક મોહરી ઉઠ્યા છે. કૃતિમાં જીવન અને સાહિત્યની સરહદોને સંપૂર્ણપણે એકરૂપ કરી દેવાનું અપૂર્વ કહી શકાય એવું સર્જક કૃત્ય લેખકે કર્યું છે. લેખક આપણા ગુજરાતી ભાષા સાહિત્યની એક ધન્યતા છે. આ ભગવતીકુમાર શર્માના જે વિધાનો છે, એ વિધાનો જરાક વધારે પડતા પ્રસન્ન થઈ ગયેલા પ્રસ્તાવનાકારના વિધાનો છે એવું કહેવું પડે. દસ્તાવેજી સામગ્રીને કારણે આ કૃતિ પ્રચારલક્ષી થતાં અટકી ગઈ છે. ભાષાકર્મ ધ્યાન ખેંચે એવું છે. એવું જે લોકોએ કહ્યું એમના માટે પણ કહેવું પડે કે ભાષાકર્મની સૌથી મોટી મર્યાદા આ છે કે લેખક અને પાત્રની ભાષા એક થઈ ગઈ છે. આ કૃતિ મહત્ત્વની એટલા માટે છે, આઝાદી પછી અને આઝાદી પહેલાં જે જાનપદી નવલકથાઓ આવી, એણે દલિત વણકર સમાજના પાત્રોની વાત નહોતી કરી. જોસેફ મેકવાન પહેલા સર્જક છે જેમણે આ પાત્રોની વાત કરી, અને એટલે આંગળીયાત એક એ રીતે ગુજરાતી નવલકથાના ઇતિહાસમાં એ મહત્ત્વની કૃતિ સાબિત થાય. કથાનો અંત નરેશ શુક્લ એવું કહે છે કે અસરકારક છે. ટીહાનો આંગળીયાત પુત્ર ગોકળ પિતાની યાદ જીવંત રહે એ હેતુથી હાઈસ્કૂલ બંધાવવાની ટહેલ નખાતી હતી, ત્યારે 7001નું દાન કરી ટીસાભાઈ ગોપાળભાઈ પરમારનું નામ ઓરડાની તકતી પર લખાય એવું કરે છે. આ ટીહાની જીત છે, અને એ પણ મંત્રી બનીને આવેલા ડેલાવાળાની હાજરીમાં થતી જીત. આ નવા સમયના એંધાણ છે. ટીહાએ જીવનમાં ઘણું ગુમાવ્યું, પણ એનાથી અનેક ગણું એ પામ્યો. એણે આખી નવી પેઢીમાં નવી હવા ફૂંકી. ડેલાવાળા જેવા વિલન નેતા થાય, કાવા દાવા કરી સમૃદ્ધિમાં રાચે, પણ એક એવી જ્યોત એમની સામે ટીહા રૂપે જલી જે આગળ જઈ ગોકળ રૂપે ઉજાસનો ભાસ કરે છે. એટલે
આવા હકારાત્મક અંત સાથે આંગળીયાત વિરામ લે છે.